4 મહિનાથી અમદાવાદના ખાડિયામાં હોસ્પિટલ રિનોવેટ થઈને નવી નકોર બની ગઈ, પણ બિચારી રાહ જોઈ રહી છે કે ક્યારે નેતાજી આવે અને એનું લોકાર્પણ કરે. હવે લોકાર્પણની રાહે બિચારા સ્થાનિકોને દૂરની હોસ્પિટલ સુધી ધક્કો ખાવો પડે છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એમ કહે છે કે સ્ટાફની રાહ જોઈ રહ્યા છીએ. હવે વાળવું તો પડે ને કોઈક રીતે. પણ વાત એ છે કે નેતાજીના શુભ હાથથી એટલો પ્રેમ કે લોકો ભલે હેરાન થતા, પણ નેતાજી લોકાર્પણ કરે તો જ કામનું. બાકી ભલે હોસ્પિટલ ધૂળ ખાતી. કેમ આવું? અધિકારી સાહેબોનો નેતા પ્રેમ આટલો ઊંડો? આમ તો સાંભળતા છે નહીં નેતાઓનું. અને હવે હોસ્પિટલના લોકાર્પણ માટે વિશેષ રાહ જોયે છે કે ભાઈ નેતાજી કરે ને તો જ કામનું. બાકી ભલે લોકો લાંબા થતા, અમારે શું? હવે બીટીવી ન્યૂઝે અવાજ ઉઠાવ્યો છે. જોઈએ કોઈ સાંભળે તો. બાકી ખાતી રહેશે આ હોસ્પિટલ ધૂળ. થોડા સમય પછી અન્ય સરકારી બિલ્ડિંગોની જેમ થઈ જશે જર્જરિત. જશે આપણા પૈસા પાણીમાં. આપણા માટે ક્યાં બધું નવું છે ને.